હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા બ્લોગની પણ શરૂઆત કરી દઈએ. અને અમારા ઘરના સભ્યો અમે ત્રણ ઉઠી ગયા છે. ચાલો મેડમ શું કરે જોઈ લઈએ. મેડમે જો બટાકાનું શાક સુધાર્યું, કોબી મરચાંનો સંભારો અને ઉત્સવને રોટલીના બટકા વઘાર દીધા. એ નાસ્તા બોક્સમાં ભરાઈ ગયા. એટલે હવે ઉત્સવ જો ઉઠી ગયો. સવાય ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એ ટાઈમ ટેબલ પ્રમાણે પુસ્તકો ભરે છે. તે હવે તમે શું કરો છો? જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. હવે હું જાઉં છું. સીધ જવું છે ગિરનારની ગોદમાં ન છો? આ જાવું એવું લાગશે તો નહીં હોય જાવ. અત્યારે બાથરૂમમાં જાવ. ઉત્સવ થઈ ગયો છે, રેડી જો સ્કૂલે જવા માટે. હવે આપણે નાવા જાવ છો? નાઈ આવો. પછી દીવાબત્તી કરી હા, જો આ બાજુ ભગવાનના દીવાબત્તી અને પૂજા પાઠ થઈ રહ્યા છે. વિજય ભગવાનના દીવા કર્યા છે, અગરબત્તી કરી અને ભગવાનના પૂજા પાઠ કરે છે. પૂજા પાઠ થઈ જશે પછી નાસ્તો કરશું. અત્યારમાં એવા સરસના ભગવાનના પૂજા પાઠ થાય, દીવાબત્તી થાય અને ભગવાનના નામનો મંત્રોચ્ચાર થતું હોય એ ઘર એકદમ ભક્તિમય બની જાય. અત્યારનું સુંદર વાતાવરણ ભક્તિમય વાતાવરણ થઈ જાય. ચાલો, ઘરનું કામ બધુંય થઈ ગયું અને સાવ થઈ ગઈ છું ફ્રી. હવે 11 વાગ્યા પછી જો તડકો નીકળો, નહીતર વાતાવરણ એકદમ ખરાબ હતું. એમ થતું હતું કાંઈ તો કપડાં કેમ સુકાશે. સૂર્યનારાયણ સાવ દેખાતા જ નહોતા. પણ હવે 11 વાગ્યા પછી તડકો નીકળો છે. કાંઈક આવું વાતાવરણ હોય ને તો આપણે કામ કરવાની મજા આવે. ઓલું સાવ ઢાબર જેવું થઈ ગયું હતું વાતાવરણ. કાલ તો થોડોક તડકો નીકળ્યો તો આજ પાછું થોડુંક વધારે એવું હતું. પણ હવે અત્યારે વાંધો નથી, પાછો તડકો નીકળો છે અને સાવ ફ્રી થઈ ગઈ છું. તો થોડીક માંડવી ફોલી નાખું. હાલો હવે થોડીક માંડવી ફોલી નાખું. ત્યાં ઉત્સવ આવી જશે કલાક દોઢ કલાકમાં, પછી મળશું. ચાલો તો હું આવી ગયો છું સ્કૂલેથી અને ફ્રેશ થઈ ગયો છું. અને આપણે જો બપોરે કોઈ તમે રોટલા જોયા બનતા. પણ આજ છે ને ઉત્સવ બટેકાનું શાક રસાવાળું મસ્તીનું છે. બહુ રસોઈ નથી, જો આવું છે. એટલે મારા માટે જો નાનકડો એવો રોટલો ખાવાનું મન થયું. અમારે ત્યાં બાર બપોરે રોટલા બને. તારા માટે આ રોટલી કરી. તો બનાવી પડે. કોબી મરચાંનો સંભારો કર્યો અને મને ઈચ્છા થઈ રોટલો ખાવાની એટલે મેં રોટલો કર્યો. અને આ નાસ્તા બોક્સ કેમ આખો જો ભરેલો આવ્યો? અરે આજ અમને બહાર લઈ ગયા હતા એટલે સ્કૂલેથી. અરે બહાર લઈ ગયા હતા અમને. કઈ જગ્યાએ? આરકે યુનિવર્સિટીમાં. વારે વાર કેમ લઈ ગયા હતા? તો એટલે નાસ્તો રહી ગયો, ત્યાંથી કરાયો હતો. તો એમની તને ખબર નહોતી બેટા? અમને તાત્કાલિક લઈ ગયા. ઓચિંતા એટલે અત્યારે આવવામાં મોડું થયું. હું તો રાહ જોતી હતી. 15 મિનિટ મોડો એટલે મને ચિંતા થઈ. પાછો સાયકલ લઈને ગયો હોય ને એટલે વધારે ચિંતા થઈ. હવે બસ આવે પછી અમે ઉપર જાય, પાછા બધા બેગ લઈને આવી, સાયકલ નીકળે પછી લઈને આવીને. એટલે કેમ લઈ ગયા તા? એમ અમને સમજાવવાનું, શીખવાડવા બધું ડિગ્રીનું ને એવું બધું. બાર પછી શું કરવાનું, બાર પછી શું કરવું ને. આરકે યુનિવર્સિટી મોટી જ છે. તો પછી તાર નાસ્તો પાછો આવ્યો, તમને ને નાસ્તો કરાવ્યો તો બરોબર. આવું બધું આપ્યું. હવે જો શું આપ્યું? મારો રોટલો ચોળવાનો થેલી ને એવું બધું આપ્યું છે એમાં વસ્તુ ને. થેલી આપી ના હોય, એમાં વસ્તુ આપ્યું હોય ને. હા તો ઈ જ ને વસ્તુ જ છે, બુક ને એવું બધું એમ. આરકે યુનિવર્સિટી નામ હો કમ્પ્લીટ. ઉભો રહો, હું રોટલો ચોડવી લઉં. ત્યાં બી ફોર્મ ને ભરવાનું હતું, પછી ફોર્મ બોમ ભરીને બધું પતાવી દીધું. તમારે તમે ગયા હોય એનું કોને ભરવું પડે વિદ્યાર્થીને? તો ઓલું ફીડબેક ફોર્મ હતું. હા, ઉત્સવ આમાં તો બોલ પે નહીં રહી. એ તો બધાય ને આપ્યું. લઈ લે છે, હલાઈ રાખ દો. હજી કાલે જ કેતો તમે બોલ પે. એ બુક કે આખી લખવા હાટું. કોરી બુક છે. સરસ લે. પેજ તો જો કેવા જાડા વ્હાઈટ એકદમ. આ બધા કોર્સનું છે ઉત્સવ. એ બધું કોર્સનું ને સ્કૂલનું બધું આખું કોલેજનું જ છે. હાલ હું નવરી થઈને બી વોક જો હું બી વોક નું કહેતી હતી હા, ઈ જ ને આરકે B.Voc યુનિવર્સિટીમાં બી વોક નું જ છે, મને ખબર છે. હું તને કહેતી હતી ને બી વોક માં બધે ચાન્સ લાગે અને બી વોક નું સારું નોકરી માટે. એટલે મારે વાંચવું જ છે. મને બી વોક નો પ્લાન બહુ ગમે. તો હવે જમી લે પેલા. હા, વાંચા રાખજો. જમી લઈ નવરી થઈ જાવ પછી હા અત્યારે મૂકી દેતા હું રોટલો ચોડી લઉં. હા. હાલો ફ્રેન્ડ્સ, 4:30 વાગી ગયા છે અને હું ઉઠી ગઈ છું અને આજ તો સરસ મજાની ઊંઘ આવી ગઈ હતી. કાલ તો માથું દુખતું હતું ને એટલે નહોતી આવી ઊંઘ.
પણ આ તો મસ્ત એટલે મસ્ત સરસ 4:30 જ ઊંઘ ઉડી એટલે ઉઠી અને પછી આપણને ખબર જ છે કે ઉઠીને આપણે પહેલા જોઈ ચા. તો સરસ મજાની આદુવાળી ચા બને છે. તો સરસ મજાની આદુવાળી ચા બને છે અને ઠંડુ વાતાવરણ હોય એટલે આદુ અને મસાલાવાળી સૂંઠવાળી ચા હોય એટલે મજા જ આવી જાય. અમારે આદુનો ઉપયોગ તો દરરોજ થાય જ ડેઈલીને માટે, એવું નહીં કે શિયાળો હોય તો જ. 12 માસ આદુનો ઉપયોગ કરીએ અને અત્યારે ઠંડુ વાતાવરણ છે અને કોરોનાના કેસમાં થોડોક વધારો થયો છે તો જેમ બને એમ ઉકાળો, આદુ, તજ, લવિંગનો ઉપયોગ આપણે વધારે કરીએ કે એ આપણા સ્વાસ્થ્ય માટે વધારે ગુણકારી છે. તો હાલો હવે આપણે ચા પી લઈએ, ત્યાં ઉત્સવ ઉઠી જાય. જો આજે છે ને ઉઠી અને ઉત્સવે વિડીયો કન્ટિન્યુ નથી કર્યો, ફટાફટ નાસ્તો કરી અને ફટાફટ હોમવર્ક કરવા બેસી ગયો તો. પણ હોમવર્ક તો કેટલું બધું કાંઈ હતું નહીં એટલે અત્યારે હવે વાંચે છે. કેમ ઉત્સવ આજ તો ફટાફટ વાંચવા માંડ્યો ગાયો ઘા? કાલ પેપર હે. કાલ પેપર ટેસ્ટ છે, શનિવાર છે એટલે. કયા વિષયનું વાંચે? સ્ટેટનું. સરસ, વાંચો વાંચો તમ તારે. એમાં તો આપણે હવે 12મું આવશે એટલે ધ્યાન દેવાનું જ હોય બેટા ભણવામાં. વાંચો, કાંઈ વાંધો નહીં, કાંઈ કામ નથી. મોડેકથી મને છાશ દૂધ લઈ આવી દેજો હો, વાંચ ત્યાં સુધી. લઈ દઈશ ને કે હું લઈ આવું? હા તો વાંધો નહીં. ચાલો તો શું છે આજે રસોઈમાં? રસોઈમાં આજે બનાવી છે વઘારેલી ખીચડી અને રોટલી ભાખરી. ભાખરી. મારે તો ખાલી વઘારેલી ખીચડી જ ખાવી. તમારા બાપ દીકરા માટે ભાખરી બનાવીશ. થોડીક ઠંડુ વાતાવરણ છે તો ગરમ ગરમ થોડીક કઢી પણ બનાવું. ઓહો, શું વાત છે! થોડીક બનાવશું, બહુ આપણે કઢી બહુ આપણે કઢી ખીચડી ખાવી હોય તો કઢી વઘારેલી ખીચડી ખરવીશ અને તો નહીં હાલે? ખીચડીને હાલે જ ને એટલે જ ને. અને તમને બેને ભાખરી કરી દઈશ. તમે રોટલો તો ખાવ નહીં ને તો કઢી અને રોટલોય સરસ લાગે. ના ના, નો મજા આવે. હા બનાવું, આ મેનુ છે જ. કાંઈ વાંધો નહીં, હાલે. આપણે કીધું નહીં કઢી ખીચડી નથી ખાધી. એટલે જ ને, કઢી તો મને યાદ જ નથી. મેં કેટલો ટાઈમ થી કરી, આપણે બહુ કઢી ના ખાય પણ આજ મેં કીધું કઢી બનાવું. બધું ખવાય ફરતું ફરતું, બરોબર ને? બરાબર હે. અને પેલા ખીચડી વઘાર નાખું, ભાખરીનો લોટ બાંધી તો ડબલ મહેનત થાય ને. પેલા ખીચડી કરવાની, પછી ખીચડી વઘારવાની, પછી કઢી વઘાર. ડાયરેક્ટ ખીચડી વઘારવી, ડુંગળી બટેટું ટમેટું નાખી ડાયરેક્ટ પેલા ખીચડી વઘાર નાખું, પછી 2 ભાખરી કરી નાખું તમારા બાપ દીકરા પૂરતી. મારી નાની કરજે તો હું કઢી ખીચડી જ ખાઈ. હા, અને તાર માટે રોટલી લઈ, સવારે તળેલી રોટલી લઈ જાવે ને એટલે રોટલી બનાવી નાખું અને ભાખરી કરી નાખું. અને પછી કઢી છે ને છેલ્લે તાર ડેડી આવે ને ગરમા ગરમ વઘારીશ એટલે ગરમ ગરમ લઈ ત્યાં દૂધ ગરમ કરી લઉં ને એવું કરી લઈશ. કાંઈ વાંધો નહીં. તો ડેડી આવી ગયા છે દુકાનેથી. મને તો એમ કે નહીં આવે, સવારે કહેતા હતા મારું કઈ નક્કી નહીં, હું પ્રકૃતિના ઘોડે ગિરનારની ગોળમાં ગઈ ચાલી કે એટલે મેં તો કીધું આજ તો ફાઇનલ, હવે આનું કઈ નક્કી નહીં, આપણે આપણી સેફટીમાં રહેવાનું છે. અમને આરકે લઈ ગયા હતા, આરકે યુનિવર્સિટીએ. ત્યાંથી બધું સમજાવ્યું ને વસ્તુ આપી બધી એવી. સરસ, વેરી ગુડ. આ ફોર્મ ભરી જાઓ. ના ના, એ તો ફીડબેક ફોર્મ હે. ઓકે. એ ફોર્મ ભરીને તો જ અંદર જવા દે એટલા માટે. ના ના, એવું નથી. સરસ. તું જ કહેતો તો મને. અરે ત્યાંથી આપે તું જ કે કહેતો. તમને કેવું લઈ ગયું બધું જણાવવાનું એમાં. ઓય ફીડબેક ફોર્મ. ઓકે ઓકે, સરસ સરસ, વેરી ગુડ. અને બુક આપી એક લખવા હાટું, બરાબર છે. અને બોલપેન આપી. બોલપેન ને બુકનું કામ થઈ ગયું. રેડી ગયા. બોલો લો. સારું, આમ સ્કૂલવાળા કેક લઈ જાય છોકરાઓને તમને. આખી યુનિવર્સિટી મોટી છે. નામ છે મારા. હાલો, આપણે ક્યાં પૂછ્યું જમવામાં? બસ અહીંયા ક્યાંય નથી. તો કાંઈ હોય નહીં આપણે. જ્ઞાન છે એમ તો આયા જ છે. ઓય અહીંયા એટલે તો બૈરું ના હોય તો ન્યા કહેવાય. તો પાપડ શેકાય છે અને ધીમા ગેસે કઢી પાકે છે આપણી, અને આ બાજુ ધીમા ગેસે દૂધ ગરમ થાય. પછી સાહેબ કે ત્યારે જમી લઈ. હાલો, તમે કઈ કહો? હજી વાર છે. વાર એટલે 10 મિનિટ 9, જાઓ. 10, 11, 12. જો ઉત્સવ આપણે એના માઇન્ડ ઉપર જ હાલવાનું. એને ભૂખ લઈ ગઈ હોય તો બધાને વેલા બેસાડી દે, હા. એને ભૂખ ન લઈ ગઈ હોય તો મોડું, અને એને સૂવું હોય તો 9:30 વાગ્યામાં કાયલા ગોદડા પથરાઈ જાય, દરવાજો બંધ. હા. અને એને મેચ આવતો હોય, મેચ જોવો હોય તો એ રાતના 12 વગાડે. તો વાત છે. તમે વગાડી જો બોલ્યો. મને મરજીના માણસ.
ચાલો પહોંચી જાવ જમવા. જો આ કઢી લો ગરમા ગરમ હો. ગરમા ગરમ ટેસ્ટ ફૂલ કાંઈ ઘટે નહીં એમાં. તજ લવિંગ તીખા બાજિયા લસણ વાળી ચટણી વાહ. વઘારેલ ખીચડી અને ભાખરી હો ભાઈ. ભાખરી ને પાપડ. અમારે રોટલો આમાં મજા જ આવે પણ રોટલો આપણે ફાવે નહીં તમને, મને રોટલો. બરોબર ને? અને આ વઘારેલી ખીચડી વાહ. ને ઠંડી ઠંડી છાશની જરૂર પડશે જ નહીં. છાશ છેલ્લે અમારી છેલ્લે અટાણે તો કઢી અત્યારે છે. કઢી પીઓ બાપ દીકરો. ગરમા ગરમ. હાલો જમવા માટે જો દેશી ખાણું છે, જમવું હોય તો પહોંચી જાવ, નહીંતર હવે અમે જમી લઈ કા. હા ચાલો. ચાલો તો આજના વ્લોગમાં આટલું જ. જો તમને લોકોને વ્લોગ પસંદ આવ્યો હોય તો વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં.